નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. વડોદરાના કેવડાબાગ ખાતે વન સપ્તાહ નિમિત્તે એક પ્રશંસનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિ સેવાના સંયુક્ત ઉપક્રમે આશરે 20 જેટલા દિવ્યાંગોના હસ્તે 15 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણીએ બદલાતા હવામાન અને ઋતુચક્ર પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રકૃતિ વિરુદ્ધના કાર્યોને લીધે ભર શિયાળે પણ ઉનાળા જેવી આકરી ગરમી અનુભવાય છે. આજે સમાજની માત્ર વન મહોત્સવ ઉજવવાની નહીં, પરંતુ સાચા અર્થમાં વન ઊભું કરવાની જરૂરિયાત છે. લોકો એસી કે કુલર પાછળ મોટો ખર્ચો કરે છે, તેના બદલે જો વૃક્ષો વાવવામાં આવે તો ગરીબોને પણ કુદરતી ઠંડક મળી શકે અને પશુ પક્ષીઓને નવું આશ્રય સ્થાન મળી રહે. વડોદરાના નાગરિકોને તેમણે માત્ર સોશિયલ મીડિયા પૂરતું સીમિત ન રહીને વાસ્તવિકતામાં વૃક્ષો વાવવા અને તેનું યોગ્ય જતન કરવાની ખાસ અપીલ કરી છે, જેથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે. રિપોર્ટર રાહુલ રાજપૂત. આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વન સપ્તાહ નિમિત્તે કેવડાબાગ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેટલા લોકો હાજર રહેલા, કેટલા વૃક્ષો રોપવામાં? 15-20 લોકો હાજર છે અને અમે 10થી 15 વૃક્ષો વાવ્યા છે. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસેવાના સહયોગથી વન સપ્તાહ નિમિત્તે કેવડાબાગ ખાતે લગભગ 20 દિવ્યાંગોની મદદથી 15 વૃક્ષનું રોપણ કરવામાં આવે છે. સમાજ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ ના પડે અને પ્રકૃતિને સાચવીને વન ઊભું કરે. વન મહોત્સવની જરૂર નથી, પણ વન ઊભું કરવાની જરૂર છે આપણે. તો આ વરસાદ નિયમિત પડે. ઘણીવાર આપણને એ ખબર નથી પડતી કે શિયાળો છે કે ઉનાળો છે કે ચોમાસું છે, કારણ કે ભર બપોરે એટલી બધી ગરમી લાગે છે કે ઉનાળાનો ભાસ થાય છે. એટલે આપણે પ્રકૃતિને નારાજ કરી છે, એટલે આવું બધું બને છે. એટલે વૃક્ષ વાવીને એનું જતન કરો, એની સંભાળ લો અને પ્રકૃતિ સાથે જે રમત રમવાનું બંધ કરીને એને ખુશ રાખો, જેથી લગભગ 12માંથી 6 મહિના ચોમાસું થાય અને બાકીની છે. લોકોને શું કહેવા માંગશો? સમાજ ખરેખર જે એસી કે કુલર વાપરે છે એનો ખર્ચ કરીને આ વન ઊભું કરે તો ગરીબોને પણ એસીનો અહેસાસ થાય અને વનમાં એક પ્રકૃતિ ખીલે, પશુ પક્ષીઓનું નવું જીવન મળે. એટલે વૃક્ષનું જતન કરો, વાવો એનું. Subscribe now and press the bell icon. Never miss an update.